નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા સંસ્કારી નગરીમાં આગામી 13 એપ્રિલના રોજ ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળશે. સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદ એકાદશીના રોજ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ લગભગ 500 વર્ષ પહેલા ભારતમાં સનાતન વૈદિક ધર્મમાં અદ્ભુત ક્રાંતિ કરી હતી. તેમણે શાસ્ત્રોના આધારે સ્ત્રી અને શુદ્રોને પણ ભગવાનની ભક્તિ કરવાનો સમાન અધિકાર આપ્યો હતો. પ્રાણી માત્રને ભક્તિના અધિકારી ગણાવી યજ્ઞોમાં પશુ બલિનો વિરોધ કરનાર મહાપ્રભુજીએ સ્નેહ, સેવા અને સમર્પણનો દિવ્ય સિદ્ધાંત વિશ્વને આપ્યો છે. આ મહાન વિભૂતિના 549મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વડોદરાના માર્ગો વૈષ્ણવોના નાદથી ગુંજી ઉઠશે. 13 એપ્રિલના રોજ કારેલબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલીથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. આ મહોત્સવના અધ્યક્ષ તરીકે પીઠાધીશ્વર ગોસ્વામી મથુરેશજી મહારાજ બિરાજશે, જ્યારે મંગલ ઉપસ્થિતિમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી યોગેશ્વરજી મહોદય તથા મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક પૂજ્યપાદ ગોસ્વામી દ્રુમિલ કુમારજી મહોદય વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે. વિસ્તારમાં એટલું જ નહીં પણ આખા વડોદરાના વિસ્તારોમાં આ વખતે વલ્લભાચાર્ય જયંતિ ખૂબ ઉત્સવ અને ઉત્સાહથી ઉજવાય છે. કારેલીબાગ વિસ્તારમાં પણ ખૂબ સુંદર રીતે સંગઠનાત્મક આબાલ વૃદ્ધ તમામ વૈષ્ણવોની ઉપસ્થિતિમાં, આચાર્યોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે આ મહોત્સવ શ્રી વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, એમનું એક નામ છે સ્ત્રી શુદ્રાદ્યુદ્રતિ ક્ષમઃ. જે લોકો કેટલાક માનતા હોય કે શુદ્રોને કે સ્ત્રીઓને ભગવાનનો સંબંધ ન થઈ શકે, વલ્લભાચાર્યએ 500 વર્ષ પહેલાં ક્રાંતિ કરી કે સ્ત્રીઓ પણ ભક્તિ કરી શકે છે. ઇવન શુદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો પૂર્ણ અધિકાર છે. આ વાતને 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યએ બતાવી. એ જ રીતે ગૌ ભક્તિની પણ વિશિષ્ટતા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપણું વેદાંત છે કે બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે, જીવ એ બ્રહ્મ નથી પણ જીવ એ ભગવાનનો દાસ છે. દાસોહમ, સોહમ એટલે પોતાનું, હું બ્રહ્મ નહીં, તમે ભગવાનના દાસ છો. એટલે સ્નેહ, સેવા અને સમર્પણનો દિવ્ય સિદ્ધાંત વલ્લભાચાર્યજી બતાવ્યો. આ ઉત્સવની વિશેષતામાં આદિવાસી લોકો કે જેને આપણે પછાત માનીએ છીએ, એને પણ આ વખતે આમંત્રિત કરી આદિવાસી નૃત્ય શોભાયાત્રામાં થશે, જેને આપણે મહત્ત્વ આપવું છે, એક મેસેજ આપવો છે કે ભક્તિમાં બધા જ સમાન છે. અને સાથે સાથે આ વખતે ગુણગાન, ખાલી શોભાયાત્રા કે એવું નહીં, પરંતુ તાત્વિક ચર્ચા વલ્લભાચાર્યજીના જીવન પર, વલ્લભાચાર્યજીના સિદ્ધાંત પર, વલ્લભાચાર્યજીના સ્વરૂપ ઉપર, સર્વોત્તમ સ્તોત્રમાં જે આપશ્રીનું ખૂબ મનન ચિંતનાત્મક જે આખો એક ગ્રંથ સ્તોત્ર છે, એના ઉપર પણ વિશદ પ્રવચનો અમારા ત્રણના, મારો, પૂજ્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ, શ્રી યોગેશ્વરજી, બધાના પણ પ્રવચનો થશે. અને એ આપણું આમાં વિશેષતા છે. શ્રી વલ્લભાધીશ. કારેલીબાગ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ધર્મસભામાં ભાવિકોને આચાર્યોના વચનામૃતનો લાભ મળશે. ત્યારબાદ તમામ ભક્તો માટે એકાદશીના ફરાળી ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરાવી છે. મહોત્સવની પૂર્ણાહુતિ રાત્રે 9:30 કલાકે ગોવર્ધનનાથજી હવેલીમાં શ્રી નાગદમનના દિવ્ય મનોરથ દર્શન સાથે થશે. આયોજકો અને ટ્રસ્ટીઓ દ્વારા મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોને આ ઐતિહાસિક શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તારીખ 13 એપ્રિલે જગતગુરુ શ્રી મહાપ્રભુજી, એમનો 549મો પ્રાગટ્ય દિન છે. એ દિવસે ગોવર્ધનનાથજી કારેલીબાગની હવેલીથી એક ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ શોભાયાત્રા રાજમાર્ગોમાં ફરશે. એમાં વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર હશે આદિવાસી નૃત્ય. અને શોભાયાત્રા પછી કાર્યક્રમમાં શ્રીમદ મહાપ્રભુજીના ગુણગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે ત્યાં આગળના જ ગ્રાઉન્ડમાં, નજીકના ગ્રાઉન્ડમાં, અંબાલાલ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં ત્યાં આગળ થશે, જેમાં શ્રી મથુરેશ્વરજી મહારાજજી, શ્રી યોગેશ્વરજી મહારાજશ્રી અને શ્રી દ્રુમિલ કુમારજી મહારાજશ્રી, એ ત્રણેયના વક્તવ્ય રહેશે, આશીર્વચનો રહેશે. અને ત્યારબાદ હવેલીમાં ભવ્ય મનોરથ દર્શનનું કરવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.